નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા છે। ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે પરત ફર્યા છે। મંદિરમાં મૂર્તિ સ્થાપન બાદ નેત્રોત્સવ વિધિ અને 15 દિવસ મોસાળમાં રહ્યા બાદ આજે નિજ મંદિર પરત ફર્યા છે। ત્રણે ભાઈ બહેનને આંખો આવી હોવાથી સારવારનો રિવાજ। તો 15 દિવસ ભગવાન મોસાળમાં રહ્યા અને ત્યારબાદ આજે તેઓ નિજ મંદિરે પરત ફર્યા છે। ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી ગયા છે। તો નાની બાળા જે નાના કૃષ્ણને લઈને ત્યાં મંદિરે પહોંચી છે, એવા વિવિધ વેશભૂષા સાથે આજે ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। મંદિરમાં મૂર્તિ સ્થાપન બાદ નેત્રોત્સવ વિધિ અને અત્યારે આરતીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। ત્રણેય ભાઈ બહેનોને આંખો આવી હોવાથી સારવારનો અત્યારે રિવાજ જે છે તે થઈ રહ્યો છે। ભગવાન જગન્નાથજી મંદિરે પહોંચ્યા છે, નિજ મંદિરે તેઓ પરત ફર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા જોડાઈ ગયા છે। રીમા, 15 દિવસ બાદ મોસાળ રહ્યા બાદ ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા છે, શું વિગતો? જી ચોક્કસથી જો વાત કરીએ તો જેઠ મહિનાની પૂનમથી લઈને જેઠ મહિનાની અમાસ એટલે કે આજ સુધી ભગવાન જગન્નાથજી તેમના મોસાળ એટલે કે અમદાવાદના સરસપુરમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતે રહ્યા અને ત્યારબાદ તેઓ હવે નિજ મંદિર પરત ફરી ચૂક્યા છે। ખાસ તો ભગવાનને ખૂબ લાડકોડ લડાવવામાં આવે છે એટલે તેમને આંખો આવે છે અને તે માન્યતા મુજબ નેત્રોત્સવ વિધિ પણ પૂર્ણ થઈ ચૂકી અને ભગવાનના આરતી કરીને તમામ ભક્તોને ભગવાને 15 દિવસ બાદ નિજ મંદિરમાં દર્શન પણ આપ્યા। મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે। સાથે જો વાત કરીએ તો ધ્વજારોહણમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા। સાથે મુખ્ય યજમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા કે જેઓ આજની આ પૂજા વિધિના મુખ્ય યજમાન પણ છે। સાથે જ ભગવાન મોસાળથી પરત આવવાની ખુશીમાં આજે એક ખાસ ભંડારાનું સાધુ સંતો માટે આયોજન છે તે જગન્નાથ મંદિરની અંદર કરવામાં આવ્યું છે। કાળી રોટી અને ધોળી દાળ એટલે કે દૂધપાક અને માલપુઆનું આ ખાસ ભંડારો છે તે આજના દિવસે લેવામાં આવતો હોય છે અને તેનો ખૂબ વિશેષ મહિમા હોય છે। સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ આ ભંડારામાં જોડાતા હોય છે। ત્યારે અત્યારે જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે, ભગવાનને આંખે જે પાટા બાંધવામાં આવ્યા તે એ દિવસ સુધી એટલે કે આજથી લઈને રથયાત્રાના દિવસે સવાર સુધી આ નેત્રોત્સવ વિધિ દરમિયાન જે પાટા બાંધવામાં આવ્યા, એક માન્યતા પ્રમાણે તેમના એમ જ રાખવામાં આવશે અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ભક્તોને દર્શન આપવા ત્યારે આ આંખે પાટે જે બાંધ્યા છે તે રથમાં બેસે તે પહેલા ખોલવામાં આવશે। રથયાત્રાના દિવસો જે વિશેષ મહત્વ છે કે ભગવાન ખુદ મંદિરની બહાર નીકળે, રાજા હોય કે રંગ તમામ તે ભગવાન આ દિવસે દર્શન આપે છે અને તે જ રીતે અમદાવાદમાં પરમ દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે તે ધામધૂમપૂર્વક યોજાશે। જી રીમા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ ગઈ છે। અષાઢી બીજે પાટા ખોલ્યા બાદ મંગળા આરતી કરાઈ છે। નેત્રોત્સવ વિધિની આ વિગતો છે કે જેમાં 15 દિવસ પહેલા ભગવાન મોસાળ જાય છે। રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન મોસાળમાં જાય છે અને ભગવાન મોસાળ સરસપુરમાં જાય છે અને ત્યાં મામાના ઘરે જાંબુ મીઠાઈ મોટી પ્રમાણમાં જે છે તે ભગવાન આરોગે છે અને આ વધુ આરોગ્યને કારણે ભગવાન જગન્નાથજીને આંખોમાં ચેપ લાગે છે અને આંખોમાં જ્યારે ભગવાનને ચેપ લાગે છે ત્યારે ચેપના કારણે ભગવાનની આંખો પર પાટા બંધાય છે અને આ પાટા બાંધવામાં આવે છે અને અષાઢી બીજના દિવસે સવારે 4 વાગે આ પાટા ખોલાય છે। આ નેત્રોત્સવ વિધિ છે જેની વિગતો કે અષાઢી બીજે પાટા ખોલ્યા બાદ મંગળા આરતી સવારે કરવામાં આવે છે। તો આ નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ છે। મહત્વનું છે કે રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન મોસાળ જાય છે અને તેને પાટા બાંધવામાં આવે છે। આજે મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નદેવી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી અને સૌથી મહત્વની ગણાતી નેત્રોત્સવ વિધિ પણ પૂર્ણ થઈ છે। મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મંદિરના કપાટ પણ ખોલી દેવામાં આવ્યા છે અને ભગવાનના દર્શન સાથે મહાઆરતી કરવામાં આવી રહી છે।
ભગવાન જગન્નાથજીના મંદિરમાં હર્ષભાઈ સંઘવીએ પણ દર્શન કર્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી. હર્ષભાઈ સંઘવીએ જગન્નાથજી મંદિરે ધ્વજારોહણ કર્યું છે. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે અને હવે 31,000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત સાથે હર્ષભાઈ સંઘવી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવાના છે. હાલ મંદિર પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, આઈબીના વડા અશોક કુમાર યાદવ અને સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર સહિત ઉચ્ચ અધિકારીઓ ત્યાં મંદિરે હાજર છે. તો 31,000થી વધુ પોલીસનો બંદોબસ્ત અને આજે રૂટ પર હર્ષભાઈ સંઘવી નિરીક્ષણ કરવાના છે. જ્યારે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યાંના આ દ્રશ્યો છે. હર્ષભાઈ સંઘવી મંદિરમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ હવે જગન્નાથજી મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા છે અને આ તમામ વિધિ દર્શન આરતીના લાભ ભક્તો લઈ રહ્યા છે. તો જગન્નાથજી મંદિરમાં હર્ષભાઈ સંઘવીએ દર્શન કર્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંદિરમાં પૂજા અર્ચના કરી છે અને ધ્વજારોહણ કર્યું છે. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. તો હર્ષભાઈ સંઘવીએ જગન્નાથ મંદિરે ધ્વજારોહણ કર્યું ત્યાંના આ દ્રશ્યો છે અને જય જગન્નાથના નાદ સાથે આજે પરિસર ગુંજી ઉઠ્યું છે. મોટી સંખ્યામાં ભક્તજનો પણ વહેલી સવારથી જ ઉમટેલા છે. જગન્નાથ મંદિરમાં હર્ષભાઈ સંઘવીએ દર્શન કર્યા, પૂજા અર્ચના કરી, આરતીનો લાભ લીધો અને હવે ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્વજારોહણ કર્યું. ત્યાંના આ દ્રશ્યો છે. આજે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાઈ ગયો છે. સવારથી જ જય જગન્નાથના નાદ સાથે આજે પરિસર ગુંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું છે. હજારો સાધુ સંતો આજે મહાપ્રસાદ ગ્રહણ કરશે. મંદિરના રસોડામાં વહેલી સવારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. 7,000 લીટર દૂધપાક અને કઢી તૈયાર કરાયા છે. 4,000 લીટર દૂધપાક સાથે અનેક વ્યંજન બન્યા છે. 3,000 કિલો શાક અને 2,000 કિલો ચણા, 1,500 કિલો પૂરી સાથે 1,200 કિલો ભાત તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે 400 કિલો લોટના ભજીયાની પ્રસાદી બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદની 149મી રથયાત્રા પહેલા આજે મહત્વની વિધિ છે જે છે નેત્રોત્સવની. ત્યારે આ વિધિ દરમિયાન અનેક ભક્તો અને સાધુ સંતોને આમંત્રણ મંદિર પ્રશાસન તરફથી આપવામાં આવ્યું છે અને આજે કહી શકાય કે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદના જગન્નાથ મંદિરમાં અનેક વાર તહેવાર હોય, પ્રસંગ હોય ત્યારે સૌથી મોટા ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે તો સ્વાભાવિક છે કે નેત્રોત્સવની વિધિ છે એટલે કે આ વિધિ દરમિયાન દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જગન્નાથ મંદિરનું આ રસોડું છે અને મહાપ્રસાદ જે છે તે આ રસોડામાં બની રહ્યો છે. ભગવાનના શ્રી જગન્નાથજી મંદિરની રથયાત્રા અને વિવિધ ધાર્મિક પ્રસંગોમાં ભક્તો માટે ભંડારાનું વિશેષ આયોજન જે છે તે આજે કરવામાં આવ્યું છે અને આ ભંડારામાં માલપુઆ સૌથી લોકપ્રિય અને પરંપરાગત જે પ્રસાદ છે તે માનવામાં આવે છે, જે ઘી, દૂધ, મેંદો અને ખાંડથી ખાસ કરીને તૈયાર કરવામાં આવતો હોય છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીનો પણ આ સૌથી પ્રિય પ્રસાદ છે એટલે કે જે આજે બની રહ્યો છે ભગવાન જગન્નાથજીને આજે ભોગ રૂપે આજે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવશે અને ભોગ બાદ આ જે પ્રસાદ છે તે આજે હજારો ભક્તોમાં વેચવામાં આવશે. અનેક જે સાધુ સંતો છે તેમને પણ આ ભોગની જે પ્રસાદી છે તે ચડાવવામાં આવશે. આપણી સાથે આ રસોડું મંદિરનું જે રસોડું સંભાળે છે તે આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. આજે કેટલો પ્રસાદ બન્યો છે, માલપુઆ સહિત આજે શું શું રસોડામાં બની રહ્યું છે? માલપુઆ છે, દૂધ પાક છે, બટાકાનું શાક છે, પૂરી છે, ચણાનું શાક છે, કઢી છે, પુલાવ છે, ભજીયા છે, ગરીબન
30 થી 35,000 માણસનો જમણવાર કરીએ છીએ. કરીબન મને આ મંદિરની સેવા દેતો 20 વર્ષ થઈ ગયા છે. મારી ફોરમનું નામ શ્રી ગુરુકૃપા કેટરર્સ છે. અમે બંને ભાઈ છું, હું બહાદુરભાઈ અને અશોકભાઈ ભાઈ અમે આ મંદિરની સેવા. દૂધ કરીબન 7,000 લીટર જેટલું દૂધ છે દૂધ પાકનો. પછી 1500 થી 2,000 કિલો બટાકાનું શાક છે. 400 કિલો ચણાનું શાક છે. 1,000 લીટર દહીંની કઢી છે અને 1200 કિલો જેવો લોટ પૂરીનો છે. 700-800 કિલો ચોખા છે. આપ શું કહેશો? આપ રસોડું સંભાળો છો, કેટલા જે કારીગરો છે તે આજે महाप्रसाद बनावी रहा है? हमने यहाँ काम करने बहुत मज़ा आती है। हम राजस्थान जगन्नाथ स्पेशल वहाँ से काम करने के लिए आते हैं और कार्यक्रम कम से कम 100 का स्टाफ है हमारे बहादुर भाई अशोक भाई का। काम करने के लिए बहुत मज़ा आता है। हम तो वहाँ से राजस्थान से भाग के आते हैं कि ऐसे काम करने के लिए क्या मौका मिलता है। भगवान का काम आया, सब काम छोड़ के हम राजस्थान के लिए आते हैं। બિલકુલ તે કેટલા કારીગરો છે? કમુકમાં 200 જેવો સ્ટાફ છે મારા જોડે. બહેનોનો અને પેલા બર્તન ધોવાવાળાના કારીગર ને બધા થઈને 200 માણસનો સ્ટાફ છે. અમે લોકો સાંજે 8 વાગ્યાથી સ્ટાર્ટ કર્યો, જ્યાં સુધી ભોજન જમે ત્યાં સુધી અમારો ફંક્શન ચાલુ જ રહેવાનો. બિલકુલ છે, એટલે કે આજે ઉત્સાહભેર તમામ જે ભક્તો છે કે જે આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં તેમના દર્શન માટે આવશે તે ભક્તો માટે પ્રસાદ બની રહ્યો છે અને અનેક જે સાધુ સંતો છે તેમના માટે પણ પ્રસાદ બની રહ્યો છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથને પ્રિય એવા માલપુઆ સુખ, સમૃદ્ધિ અને ઈશ્વરની કૃપાનું પ્રતીક છે અને જેનો મહાપ્રસાદ આજે તમામ ભક્તોમાં વેચવામાં આવશે. કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.